મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે દાનિયેલના પુસ્તકના અભ્યાસમાંથી દાનિયેલ અને એના મિત્રો પર કેવા પરીક્ષણો આવ્યા, કેવા પહાડ સમાન બનાવો બન્યા, પણ પ્રભુએ અદ્ભુત રીતે એમને બચાવ્યા, એ વિષયની વાત આપણે શીખી રહ્યા છે દાનિયેલના પુસ્તક ઉપરથી. પણ દાનિયેલના જીવન વિશેની પણ કેટલીક બાબતો આપણે જોવી જોઈએ કે જેથી કરીને દાનિયેલ એવી પરીક્ષણો, મુશ્કેલીઓ સામે કેવી રીતે ટકી રહ્યો. અને એટલે દાનિયેલના પુસ્તક ઉપરથી આપણને ખબર પડે છે કે દાનિયેલ એક રાજવંશી પરિવારનો હતો, ઉચ્ચ કોટીનો હતો, અને તેને ભવિષ્યવાદી કહેવામાં આવતો હતો, કેમ કે તે ભવિષ્યવાણી ઉચ્ચારતો હતો. અને બાબિલનો રાજા બંદીવાસ લઈ ગયો ત્યારે કેટલાક જુવાનો ગયા, અને એમાં સાદ્રાક, મેશાક, અબેદનગો અને દાનિયેલ 4 જુવાનોની પસંદગી થઈ અને તેમને ત્યાં લઈ જવામાં આવ્યા. અને ત્યાં એમની ખાલદીઓની ભાષા શીખવા અને તેમના નામ બદલી નાખ્યા. દાનિયેલનું નામ બેલ્ટશાસર રાખવામાં આવ્યું અને નબુકદનેઝર રાજાના મહેલમાં તેને ખાસ રાખવામાં આવ્યો, એટલા માટે કે બાબિલની ભાષા એ શીખે અને જ્ઞાનીઓની સાથે રહીને એનો ઉપયોગ થઈ શકે. એટલે કાસ્દીઓની ભાષા એણે શીખવવામાં આવી. તે દરમિયાન દાનિયેલે મૂસાના નિયમશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો અને કે છે કે પોતાના દેવની ભક્તિભાવ કરવામાં એણે ટાઈમ પસાર કર્યો અને પ્રસિદ્ધિ મેળવી. 3 વર્ષમાં તે પ્રગતિ હાંસલ કરી શક્યો. 3 વર્ષની મુદતમાં દાનિયેલ એટલી મોટી પ્રગતિ હાંસલ કરી કે રાજાએ તેને ઉચ્ચ પાયરે પહોંચાડ્યો. અને એમ કહેવાય છે કે સર્વ કરતા દાનિયેલ એક આગવું માન પામ્યો, સર્વ જ્ઞાન સ્વપ્ન જાણનાર બન્યો અને આખા બાબેલ દેશનો જ્ઞાનીઓનો મંડળોનો પ્રમુખ બનાવ્યો. બધા બહુ જ્ઞાનીઓ હતા, સ્વપ્ન જોનારા હતા, પણ કે છે દાનિયેલ એ શ્રેષ્ઠ બન્યો. અને એણે કે છે કે ઘણા વર્ષ સુધી, એટલે કે પોતે ઘરડો થયો ત્યાં સુધી આ સેવા એણે ચાલુ રાખી છે, બેલ્શાસાર રાજાની કારકિર્દી સુધી અને દારિયાવેશ રાજાની કારકિર્દી સુધી એણે આ સેવા કરી. એક સમયે રાજાના મહેલની ભીત ઉપર આશ્ચર્યકારક લેખ હતો કે જે કોઈ વાંચી શક્યું નહોતું, પણ દાનિયેલે વાંચી સંભળાયો. અને એ વાંચી સંભળાયો ત્યારે એને બહુ મોટું ઇનામ અને બહુ મોટું માન પણ આપવામાં આવ્યું. પણ જ્યારે મુશ્કેલીઓ, તકલીફો એમના જીવનમાં આવી, એ અધ્યાય 3 મુજબ નબુકદનેઝર રાજાએ સોનાની મૂર્તિ બનાવી અને એવો હુકમ જાહેર કરવામાં આવ્યો કે જે કોઈ રાજાની બનાવેલી મૂર્તિને નમે નહીં એને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવે. અધ્યાય 3 મુજબ દાનિયેલનું પુસ્તક 3જો અધ્યાય. અને આ જુવાનોએ કહ્યું કે અમે ઈશ્વર સિવાય, પ્રભુ સિવાય, યહોવા દેવ સિવાય બીજા કોઈનું પૂજન નહીં કરીએ. અને રાજાનો અનાદર થયો ને એટલા માટે એમને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. પણ એમ કહેવાય છે કે પ્રભુએ એમનો અદ્ભુત બચાવ કર્યો. ભઠ્ઠીમાં નાખનારા જુવાનો સળગી મર્યા, પણ આ 4 જુવાનો એ બચી ગયા પ્રભુની કૃપાથી. અને એ રાજાએ પોતે સાક્ષી જોઈ. અને એમ કહેવાય છે કે દાનિયેલના સમયમાં આ પરીક્ષણો, આફતો આવ્યા, આ પહાડ સમાન પ્રસંગો આવ્યા. એકલું માન મળ્યું, જ્ઞાન મળ્યું એટલું જ નહીં, પણ અગ્નિની ખાઈમાં જવું પડ્યું, એ ભઠ્ઠીમાં જવું પડ્યું, સિંહોના બિલમાં જવું પડ્યું. અને એવા પરીક્ષણો સામે દાનિયેલ અને એના સાથી મિત્રો ટકી રહ્યા. આફતો, પરીક્ષણોની સામે પ્રભુ માર્ગ કાઢે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા સ્વર્ગમાંના પ્રભુ, તમારી દયા, ભલાઈ, કૃપા માટે આભાર. આજની કૃપા, સહાય, મદદ માટે આભાર. દાનિયેલના પુસ્તક પરથી અદ્ભુત વાતો શીખવાની મળે છે. વચનમાં અમને મજબૂત કરો, દ્રઢ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.